ચેક રિપબ્લિકની અંદર જો તમે સ્ટડી કરવાનું વિચારતા હો તો ચેક રિપબ્લિકની અંદર સૌથી પહેલો પોઈન્ટ આવે છે કે આપણે કોઈ યુનિવર્સિટી કઈ રીતે સર્ચ કરવી અને યુનિવર્સિટીની અંદર ચાલતા કોર્સિસ કઈ રીતે સર્ચ કરવા. તો જેવી રીતે મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયોની અંદર કીધું કે ચેક રિપબ્લિકની અંદર ટોટલ 26 જેટલી પબ્લિક યુનિવર્સિટી છે, 2 સ્ટેટ યુનિવર્સિટી છે અને 12 કરતાં વધારે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ અથવા ઓર્ગેનાઇઝેશન છે. તો હવે અત્યારે જે તમને સ્ક્રીનમાં સામે દેખાય છે એ વેબસાઇટ છે ચેક રિપબ્લિકની ઓફિશિયલ વેબસાઇટ સ્ટડી ઇન ચેકિયા, જેના અંદર તમે યુનિવર્સિટી વાઇઝ સર્ચ કરી શકશો, જેની અંદર તમે સબ્જેક્ટ વાઇઝ સર્ચ કરી શકશો, જેની અંદર ડિગ્રી વાઇઝ બેચલર, માસ્ટર કે પીએચડી વાઇઝ તમે સર્ચ કરી શકશો. જો તમને ચેક લેંગ્વેજ આવડે છે તો તમે ઘણું બધું એજ્યુકેશન ફ્રીમાં કરી શકશો. તો એ બધી જ ઇન્ફોર્મેશન આ એક વેબસાઇટ ઉપરથી મળી રહેશે. હવે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જે ઓપ્શન્સ દેખાય છે ડિગ્રી પ્રોગ્રામ, કોર્સિસ અને ઇરાસ્મસ, અથવા અહીંયા લખ્યું છે ઓવર 1000 પ્રોગ્રામ્સ ઇન ઇંગ્લિશ. હવે ફોર એક્ઝામ્પલ આના ઉપર ક્લિક કરું છું, ઓવર 1000 પ્રોગ્રામ્સ ઇન ઇંગ્લિશ. તો જેવું આના ઉપર હું ક્લિક કરીશ એટલે આ વેબસાઇટ ખુલશે, બરાબર. અને આના અંદર આ ઘણા બધા ડિગ્રી પ્રોગ્રામ્સ છે. ફોર એક્ઝામ્પલ સબ્જેક્ટની કેટેગરીઝ આપી છે, એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી, ફિશરીઝ, વેટરનરી છે, આર્ટ્સ, હ્યુમેનિટી, કોમર્સ, એજ્યુકેશન, ઘણા બધા સબ્જેક્ટ્સ છે. આપણે ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન એના ઉપર ક્લિક કરીએ. જેવું આપણે એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા કેટેગરી ફિલ્ટર આવે છે, પણ એના નીચે તમે જુઓ બધા કોર્સિસ આવી ગયા છે. એમાં જે ફેકલ્ટી જે કોર્સ છે એ કોર્સનું નામ છે મશીન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ડિઝાઇન. ડિગ્રી પ્રોગ્રામ છે, ભાઈ કઈ યુનિવર્સિટીમાં છે, કયા સિટીમાં છે, કયા લેવલ છે, માસ્ટર 2 વર્ષનો, પર યર કેટલી ફીસ છે, બરાબર. હવે આપણે આમાં ફિલ્ટર મારીએ તો ફોર એક્ઝામ્પલ લેવલ ઓફ સ્ટડીમાં જઈએ, બેચલર, ડોક્ટર કે માસ્ટર. એટલે મેં તમને કીધું હતું કે તમારે બેચલરમાં સ્ટડી કરવું છે, ડોક્ટરમાં પીએચડીમાં જવું છે કે માસ્ટરમાં જવું છે. ફોર એક્ઝામ્પલ આપણે માસ્ટર ઉપર ક્લિક કરીએ. માસ્ટર ઉપર ક્લિક કર્યા પછી અહીંયા નીચે લેંગ્વેજનો ઓપ્શન આવે છે, ચેકમાં કે ઇંગ્લિશમાં. ફોર એક્ઝામ્પલ આપણે ઇંગ્લિશ ઉપર જ વધારે ફોકસ હોય તો આટલું જેવું આપણે કરશું એટલે ટોટલ 61 મને મેન્યુફેક્ચરિંગ અને આ કેટેગરીની અંદર મને અલગ અલગ પ્રોગ્રામ્સ અવેલેબલ થયા છે માસ્ટરના. તો એમાં સૌથી પહેલો કોર્સ છે મશીન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ડિઝાઇન્સ. જેવી રીતે મેં કીધું કે પર યર આટલી ફીસ છે ઇંગ્લિશમાં. જેવી રીતે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, બરાબર, પર યર $3000 એટલે આપણે કહીએ કે 2 વર્ષનો કોર્સ છે એટલે $6000 જેવી ફીસ થાય. એટલે કમ્પેરેટિવ ટુ યુકે અને બીજા ઇંગ્લિશ કન્ટ્રી કોર્સિસ અહીંયા તમને સસ્તા પડે થોડા. એવી રીતે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કહીએ તો અગેન $3000, બરાબર. અને અગેન આપણે વાત કરીએ કે 2 વર્ષનો માસ્ટર પ્રોગ્રામ છે તો તમે એકવાર આવી રીતે સ્ક્રોલ કરી શકો. ધારો કે મેકાટ્રોનિક્સ છે તો ઘણા બધા પોલિમરના છે, લોજિસ્ટિક્સના છે, સપ્લાય ચેનના છે, આર્કિટેક્ચરલના, એન્વાયરમેન્ટના, બહુ બધા કોર્સિસ અવેલેબલ છે. તમે જોયું કે મેં તમને વાત કરી કે 26 જેટલી પબ્લિક યુનિવર્સિટી છે અને ઘણી બધી યુનિવર્સિટીમાં ફ્રી એજ્યુકેશન છે. ક્યાંક બહુ જ ઓછો નહીવત કોસ્ટ છે, ક્યાંક 2000 આપણે કહીએ કે $ની અંદર ફીસ થઈ જાય એટલે અરાઉન્ડ 2-2.5 લાખમાં તમારું 1 વર્ષની ફીસ. એટલે કંઈ ફીસ ના કહેવાય. અત્યારે આપણે ઇન્ડિયાની અંદર પણ મોટી પ્રાઇવેટ યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાં જઈએ અરાઉન્ડ 1-1.5 લાખે આપણું વર્ષ પૂરું થતું હોય. તો આવી રીતે તમે કોર્સિસ સર્ચ કરી શકો. ફરી આપણે હોમ પેજ ઉપર જતા રહીએ અને તમારે ધારો કે યુનિવર્સિટી વાઇઝ સર્ચ કરવું છે તો અહીંયા યુનિવર્સિટીઝ ઉપર ક્લિક કરશો તો તમને આખું લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ, પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ મળી જશે. અહીંયા તમે જુઓ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ મળી જશે, મેં તમને કીધું એ, અને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ્સ જેમ તમને કીધી કે 2 સ્ટેટ યુનિવર્સિટી છે તો આ મળી જશે. તો અહીંયા તમે એ પણ સર્ચ કરી શકો, બરાબર. તો યુનિવર્સિટી વાઇઝ પણ તમે સર્ચ કરો તો તમને મળી જાય. ચાર્લ્સ યુનિવર્સિટી છે, પછી પ્રાગમાં ઘણી બધી યુનિવર્સિટી છે, બર્નોમાં છે. તો આ પણ એક આઈડિયા છે, આ પણ કરી શકાય. એટલે આ ખાલી કોઈ એક પર્ટિક્યુલર સાયન્સ સ્ટ્રીમવાળા માટે નથી, કોમર્સ, આર્ટ્સ બધા માટે છે. બેચલરમાં પણ ઘણી બધી ફીસ ઓછી છે. તમે જો હકીકતમાં એવું વિચારતા હો કે આપણે અબ્રોડ જવું છે તો યુરોપિયન કન્ટ્રીમાં ટ્રાય કરો. ભલે યુરોપમાં જે ઓલરેડી સ્ટુડન્ટ છે તો એ તમને એવું કહેતા હોય કે આપણે યુરોપની અંદર ઓલરેડી કોમ્પિટિશન છે ને, એવું નથી હોતું. તમે પર્ટિક્યુલર કોઈ કન્ટ્રીમાં જાઓ, કોમ્પિટિશન દરેક જગ્યાએ છે. ઇન્ડિયામાં પણ છે જ ને. એવું ક્યાં છે કે ઇન્ડિયામાં નથી ને આપણે બહાર જઈએ અને બહાર કોમ્પિટિશન ફેસ કરીએ છીએ. તો તમે જો એવું વિચારતા હો કે ઇન્ડિયાની અંદર આપણે કોમ્પિટિશન જે ફેસ કરીએ એના કરતાં કંઈક થોડો સારો એક્સપિરિયન્સ લઈએ, અને આ ફીસ બહુ ઓછી કહેવાય, $2-3,000 એટલે હકીકતમાં એ ઓછી ફીસ કહેવાય, બરાબર. અને તમને પાર્ટ ટાઈમ જોબ કરવા મળે. પાર્ટ ટાઈમ જોબમાં અને તમે ઇન્ટર્નશીપમાં ક્યાંક પેડ ઇન્ટર્નશીપમાં જતા રહો તો તમે ઘણું સારું એવું કવર કરી શકો છેલ્લા, અને તમને એક અલગ એક્સપિરિયન્સ મળે, સારી ફેસિલિટીઝ મળે, તમે ઘણો સારો એક્સપિરિયન્સ ગેઇન કરી શકો સબ્જેક્ટ લેવલે. તો એ એકવાર તમે સ્ટડી કરવા જો પછી જ તમને એનો આઈડિયા આવે. તો આ એક વેબસાઇટ છે, બહુ જ યુઝફુલ છે. ડિસ્ક્રિપ્શનમાં જો તમે મારો વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અને ફેસબુકમાં જુઓ છો તો ઉપર અને નીચે બંને જગ્યાએ લિંક છે.